નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં સમાચારોમાં. હું આપની સાથે યશ. વાત કરી લઈએ શહેરમાં જે પ્રમાણે દીપડાનું દહેશત છે, ત્યારે અમદાવાદના ગુમામાં દીપડાના કારણે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપડાને પકડવા માટે વન વિભાગ અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. 2 કિલોમીટર સુધીનો વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો છે. વન વિભાગના 22 કર્મચારીઓ સતત તૈનાત છે. અત્યારે દીપડાની જ્યારે દહેશત ગઈકાલ રાતથી જ્યારે વર્તાઈ રહી છે, ત્યારે દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને 22 જે કર્મચારીઓ છે તે પણ તૈનાત કરવામાં આવ્યા છે. દીપડાને પાંજરે પૂરવા માટે 4 અલગ અલગ જગ્યા ઉપર પાંજરા ગોઠવવામાં આવ્યા છે. ત્યારે એક પાંજરું સ્ટેન્ડ બાય મોડ ઉપર રાખવામાં આવ્યું છે. પાંજરામાં માછલી, મરઘી અને બકરી રાખવામાં આવ્યા છે. હાલ તો જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે લેબર કોલોની વિસ્તારમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. બાળકો અને વૃદ્ધોમાં પણ ભય વ્યાપી ગયો છે. ડરના કારણે લોકો વહેલા ઘરે આવી ગયા. સાંજ પછી બહાર ન નીકળવાની લોકોને અપીલ કરવામાં આવી છે. સવારે મોર્નિંગ વોકમાં જવાનું પણ ટાળવાની સૂચના. દીપડો જો દેખાય તો વન વિભાગનો સંપર્ક કરવાની સૂચના. સ્થાનિકોએ દીપડાને પકડવાની માંગ કરી છે. ગુમા વિસ્તારમાં દીપડાની દહેશતથી ભયનો માહોલ વ્યાપી ગયો છે. અત્યારે પણ બિલકુલથી જોઈ શકાય છે કે લોકો આજે વહેલા ઘરે આવી ગયા છે અને ઘરમાં પુરાઈ રહ્યા છે. બિલકુલ બહાર જે છે સન્નાટો જોવા મળી રહ્યો છે. સિક્યુરિટી ગાર્ડ પણ 24 આખી રાત જે છે તેમને સલામતી માટે તેઓ હાલ સુરક્ષા વ્યવસ્થામાં લાગી ગયા છે. સમગ્ર જે વિસ્તાર છે ત્યાં સુનસાન જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે 1.5 થી 2 કિલોમીટર જે વિસ્તાર છે તે હાલ કોર્ડન કરી દેવામાં આવ્યો છે. દીપડાને પકડવા વન વિભાગની ટીમ યુદ્ધના ધોરણે એક્શનમાં આવી ગઈ છે. 22 જેટલા વન કર્મચારીઓ સતત પેટ્રોલિંગમાં તૈનાત છે. દીપડાને પાંજરે પૂરવા 4 પાંજરા ગોઠવવામાં આવ્યા છે. એક વધારાનું પાંજરું પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે. દીપડાને આકર્ષવા માટે પાંજરામાં બકરી, મરઘી, માછલીનું મારણ પણ રાખવામાં આવ્યું છે. રાત્રે દીપડો જો દેખાય તો સ્ટેન્ડ બાય પાંજરું તાત્કાલિક ત્યાં ખસેડાશે અને શરણદીપ સોસાયટી કે જ્યાં હાલ અમે દ્રશ્ય બતાવી રહ્યા છીએ ત્યાં જે છે નજીકમાં લેબર કોલોનીમાં પણ આસપાસમાં ડરનો માહોલ છે. એટલે બાળકો અને વૃદ્ધોમાં સૌથી વધુ ભયની લાગણી જોવા મળી રહી છે. ડરના કારણે ઘણા લોકો આજે વહેલા ઘરે આવ્યા, ઘરે પરત ફર્યા. વન વિભાગની અપીલ છે કે સાંજ બાદ બિનજરૂરી બહાર ન નીકળવું, સવારે મોર્નિંગ વોકમાં ખુલ્લા વિસ્તારમાં ન જવાનું ટાળવું, દીપડો દેખાય તો તરત જ વન વિભાગને જાણકારી આપવી. અને સામે સ્થાનિકોની એક જ માંગ છે કે જલ્દીથી દીપડાને પાંજરે પૂરવામાં આવે કે જેથી આ ભયના માહોલમાંથી તેઓ નીકળી શકે. મહત્વનું છે કે ગઈકાલથી જે રીતે આ દીપડો દેખાય એની દહેશત આ વિસ્તારમાં વ્યાપી ગઈ છે ત્યારથી લોકોમાં ભારે ભયનો માહોલ છે ને આજે સૌ લોકો જે છે સમગ્ર વિસ્તારમાં સુમસામ જોવા મળી રહ્યો છે. સૌ કોઈ ઘરમાં પુરાઈ રહ્યા છે. તો બીજી તરફ વન વિભાગ દીપડાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. કેમેરા પર્સન ગુજરાત સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, ગુમા, અમદાવાદ. અને ગઈકાલે રાત્રે 1 વાગે અમારા મેમ્બરની ડોટર સન બહારથી આવતા હતા. એમને રસ્તા ઉપરથી દીપડો પસાર થઈને સોસાયટીમાં તરફ દિશામાં જોયો. તરત એલર્ટ કર્યા અને સિક્યોરિટી ગાર્ડ્સને બધાને જાણ કરી. અને એના પછી સિક્યોરિટી ગાર્ડે પહેલી વાર એમણે કીધું એટલે માનવું અઘરું છે. એટલે અમે લોકો થોડા અચંબામાં હતા, થોડા આશ્ચર્યચકિત હતા, થોડા ભયભીત હતા અને થોડુંક ડિસબિલીફમાં હતા કે માની શકીએ એવી વસ્તુ નથી. રાત્રે 2 વાગે ગાર્ડે ફરી પાછો જોયો અને ગાર્ડે છે ને સુપરવાઇઝરે ફોન કર્યા કે ભાઈ આ સાચી વાત છે, દીપડો દેખાયો છે સોસાયટીમાં. એટલે અમે રાત્રે જે મારી જોડે દેખાય છે અમારા કમિટી મેમ્બર્સ અમે લોકો બધા રાત્રે સીસીટીવી ફૂટેજ ચેક કરીને કન્ફર્મ કર્યું અને ફૂટેજમાં દેખાયો. અમારી સોસાયટીમાં અમારી જોડે વિશાલભાઈ વાસુ વાઇલ્ડ લાઈફ એક્સપર્ટ છે. એમણે પગમાર્ક જોઈને કન્ફર્મ કર્યું કે આ દીપડાના જ પગમાર્ક છે. એટલે ફૂટેજ જોઈએ અને ફૂટેજ જોઈને એમણે કન્ફર્મ કર્યું. દીપડાની જો વાત કરીએ તો દીપડું બહુ ચાલાક પ્રાણી છે, ખૂબ ચાલાક છે અને નોક્ટર્નલ એનિમલ છે. એટલે રાત્રે એનું મુવમેન્ટ વધારે હોય ઓવરઓલ. આવી રીતે દીપડો માનવ વસ્તી તરફ આવી જવો એ કંઈ પહેલી વખતની ઘટના નથી, પણ 100% આપણા આ એરિયામાં આ ટાઈપની ઘટના પહેલી વખત ઘટાઈ છે. જનરલી આ રીતે ભૂલો પડેલો દીપડો જે આ બધા ગલીના કૂતરા ને બધા જે હોય કે ઝાડ પર જે વાંદરા હોય તેને સહેલો શિકાર સમજી અને એ શિકાર પાછળ આવી જાય છે અને અજ્ઞાતપણે આ રીતે માનવ વસ્તીની નજીક એ લોકો પહોંચી જતા હોય છે. સો દીપડાને જો ગઈકાલે રાત્રે કોઈ કૂતરાનો કે કોઈ વાંદરાનો શિકાર મળ્યો હશે તો એ ઝાડ પર ચડી અને કદાચ આરામ કરતો હોય
ઇમિડિયેટલી જો પેટ ભરાયેલું હોય તો આજે તો બહાર નીકળે નહીં, પણ બીજા દિવસે જો એને ખબર પડી જાય કે અહીંયાથી મને સહેલો શિકાર મળે છે તો બીજા દિવસે કદાચ એ પાછો બહાર દેખાઈ શકે. કાલ રાતનો જોયો ત્યારથી બહુ જ બીક છે. નાના નાના બાળકો છે, લેડીઝો છે, એટલે બીક તો હોય, કારણ કે જંગલ વિસ્તાર હોય તો લોકો એનાથી પેલા હોય, પણ આ તો સિટી એરિયા છે, ક્યારેય આવું જોયું ના હોય એટલે બીક દરેકના હોય જ. આ દીપડાનો ડર બહુ લાગે છે. જ્યાંથી બધા કાલ 3 વાગ્યાનો એક જ ધારા બધા સુનમુન જ છીએ, કેમ કે બધા કોઈ બહાર નથી નીકળતા અને ફોરેસ્ટ ખાતાની ઓર્ડર છે કે કોઈ બહાર નીકળતા નહીં અને જલ્દી પકડાઈ જાય એવી અમે આશા રાખીએ છીએ. કાલ રાત્રે 1 વાગે દીપડો અંદર ઘૂસ્યો હોય, તારના કોઈ માણસો બહાર નીકળ્યા નથી. અમે ઘરમાં બેસી રહ્યા. બહુ બીક લાગે છે. વન વિભાગ અહીંયા આવ્યું છે? હા, આવ્યું છે. ફાયર બ્રિગેડ બધા આવે તો શું કીધું છે તમને? બહાર ના નીકળશો એમ, બાળ બચ્ચાને લઈને અંદર હોય.